शाश्वत सुखदाई आनंदकारी योग है। सत्यम शिवम अति सुंदरम कल्याणकारी योग है। योग में आनंद है, योग महिमा अनंत है। योग में आनंद है, योग महिमा अनंत है। आओ योग करें, चलो योग करें। आओ योग करें, चलो योग करें। प्राचीन योग, ये योग सभी से प्यारा है। भूमंडल पर सतत बह रही योग की निर्मल धारा है। स्वयं योगेश्वर ने ही आकाश से उतारा है। सार्वभौमिक सर्वकालिक साहित्यकारी योग है। आओ योग करें, चलो योग करें। आओ योग करें, चलो योग करें। ईश्वर से सब संबंधों का जोड़ ही तो योग है। सर्व गुण सब शक्तियों का आत्मा में सुयोग है। कष्ट तन मन के मिटा के करता ये आरोग्य है। अमरत्व का वरदानी स्वास्थ्यकारी योग है। आओ योग करें, चलो योग करें। आओ योग करें, चलो योग करें। એ રીતે હસો. એ રીતે ચલો, પેટમાંથી હવા નીકળી જોઈએ ભાઈ. ચાલો ચાલો, વેરી ગુડ. चलो फरीदी जोर से आंतरराष्ट्रीय योग दिन ની બધાને શુભકામના. સાથે સાથે આ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિન છે. યોગ એ વિજ્ઞાન છે. યોગ એ વિજ્ઞાન છે, સાયન્સ છે. એના દ્વારા આપણું જે શરીર જે છે એ શરીર તંદુરસ્ત રહે છે. આપણે મગજ એ પણ તંદુરસ્ત રહે છે અને સાથે સાથે શાર્પ પણ બને છે. વિવિધ પ્રકારના જે રોગો છે એ રોગોથી આપણે દૂર રહીએ છીએ. એટલે કે રોગ આપણા શરીરમાં આવતા જ નથી. આપણે જો નિયમિત યોગ કરીએ તો એના લીધે આપણા શરીરમાં રોગ આવતા જ નથી. અને આવેલા કોઈ રોગ હોય તો એ રોગ માટે પણ સ્પેશિયલ કેટલાક પ્રકારના જે છે એ યોગાસન છે. ઘણા બધા યોગ છે. એની અંદર હઠ યોગ પણ આવે, પ્રાણાયામ પણ આવે અને વિવિધ પ્રકારના આસનો જે છે એ એની અંદર આવતા હોય છે. અને એ ભારતમાં
તો એ આપણે ફ્રી એટલે કે કોઈ આપણને શીખવાડે અને આપણે શીખીને કરી લઈએ છીએ. જ્યારે વિદેશમાં એ પૈસા ચૂકવીને શીખવું પડે છે. યોગના ક્લાસ ચાલે છે, સિટીમાં પણ ક્લાસ ચાલે છે, પૈસા આપી અને યોગ શીખવા જાય છે લોકો, પૈસા આપીને શીખે છે. એટલે એનું મહત્વ એમ તો ખૂબ બધું છે જેને આપણે જાણતા નથી, હસવામાં હમણાં ઉડાવી દઈએ છીએ. પણ યોગ એ તંદુરસ્ત જીવન જીવવાની એક શૈલી છે. તંદુરસ્ત જીવન જીવવાની માટે એને આપણા રોજબરોજના જીવનમાં એને આપણે વણી લેવી જોઈએ. સવારનું જે ઉઠીએ આપણે, હીરા સાહેબે કીધું 4 વાગે ઉઠી જવાનું. સૌથી સરસ જેને બ્રહ્મ મુહૂર્ત કહે છે, એ સમયગાળા દરમિયાન આપણું શરીર જે હોય છે એ એટલું બધું પ્રફુલ્લિત હોય છે. આખા દિવસનો જે થાક હોય આગલા દિવસનો એ રાત્રિ દરમિયાન ઉતરી ગયેલો હોય, શરીરના વિવિધ અંગોને આરામ મળી ગયો હોય, સાથે સાથે જે હોર્મોન હોય છે હોર્મોનનું અંતઃસ્ત્રાવનું બેલેન્સ થવા માંડ્યું હોય, લગભગ થઈ જ ગયું હોય અને નવા દિવસ માટે સ્ફૂર્તિ સાથે એ તૈયાર હોય છે શરીર. અને એ સમય દરમિયાન જ્યારે ઉઠીએ છીએ ત્યારે એ સ્ફૂર્તિને વધારવી હોય, એમાં વૃદ્ધિ કરવી હોય તો આ જે યોગાસન છે એ યોગાસનની મદદથી આપણે એમાં વધારો કરી શકીએ છીએ. બહાર નીકળવાનું નથી, દોડવા જવાનું નથી, ઘરે જ રહીને આ કસરત કરી શકીએ છીએ. વોર્મઅપ માટે થોડાક પગલાં જે છે એ તમે દોડતા હોય એવી રીતે જગ્યા પર જ એ દોડીને જગ્યા પર જ પગ ઊંચા નીચે કરીને દોડતા હોય એવી એક્શન કરી અને વોર્મઅપ કરી શકો ને ત્યાર પછી યોગાસન જે છે એ યોગાસન કરો, એ સૌથી સારું. સાથે સાથે પ્રાણાયામ જે છે એ પ્રાણાયામ એ એકાગ્રતા માટે, આપણી માનસિક જે વૃદ્ધિ માટે, યાદશક્તિ માટે અને વિવિધ પ્રકારના શરીરમાં એ ફાયદા માટે એ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એનો યોગ જે છે એ યોગ આપણે અપનાવીશું તો લાંબુ જીવન જીવીશું અને સ્વસ્થ, લાંબુ તો ખરું જ પણ સાથે સાથે સ્વસ્થ જીવન પણ જીવીશું. પહેલાના સમયની વાત કરીએ આપણે કે જે દીકરીઓ છે એ ડુંગરે શું લેવા જતી? લાકડા લેવા જતી. લાકડા લેવા જાય, લાકડા લઈને આવે, ઘરે મૂકે, ખાય અને પછી સ્કૂલે આવે. પોતાને દોડતા જ આવવાનું. તે વખતે બસ કે આવી વ્યવસ્થા નહીં, પણ એ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી એ બેલ પડવા પહેલા સ્કૂલમાં આવી જાય. તમને તો બસની, રિક્ષાની અને ઘણી બધી વ્યવસ્થા છે, પણ એ શારીરિક ક્ષમતા જે એટલી બધી હતી અને એના લીધે જે રમત ગમત જે હતી એ રમત ગમતમાં એ શાળાનો જે નંબર જે છે એ આગળ રહેતો હતો. કારણ શું હતું કે એમની પાસે શારીરિક સૌષ્ઠવ પુષ્કળ હતું. એ કસરત નહોતા કરતા પણ એ સ્વરૂપે કસરત થઈ જતી હતી. ઘરનું કામ કરીને, આવું ખેતીનું કામ કરીને અને અન્ય કામ કરીને એ એમનું શારીરિક જે સૌષ્ઠવ છે એ ખૂબ જ મજબૂત હતું. એ મજબૂત બાંધાના હતા, કોઈ પણ પ્રકારનું વ્યસન ન હતું. ઘણા બધા